આજે ગાંધીનગરમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની મહત્વની બેઠક યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી તથા ગવર્નિંગ કાઉન્સિલના વાઇસ ચેરમેન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ બેઠક થઈ હતી। બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રેરણાથી હાથ ધરાયેલા સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ તથા નવીનીકરણ પ્રોજેક્ટની વિસ્તૃત પ્રગતિની સમીક્ષા થઈ। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। आओ જોઈએ શું છે સમગ્ર મામલો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી તથા ગવર્નિંગ કાઉન્સિલના વાઇસ ચેરમેન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને પ્રેરણાથી હાથ ધરાયેલા સાબરમતી આશ્રમના અદ્યતનીકરણના તથા નવીનીકરણ પ્રોજેક્ટની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી, જેમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન આઈપી ગૌતમે પ્રેઝન્ટેશન દ્વારા વિગતો રજૂ કરી। આ પ્રોજેક્ટ અંતર્ગત 28 મકાનોના રિસ્ટોરેશનમાંથી 22 પૂર્ણ થઈ ગયા છે અને માર્ચ 2026 સુધીમાં બાકીનું કામ પણ પૂરું થઈ જશે। ગ્રીન ગ્રોથને પ્રોત્સાહન આપતા અત્યાર સુધીમાં 98,000 જેટલા ઝાડ છોડનું વાવેતર થઈ ગયું છે અને માર્ચ 2026 સુધીમાં વધુ 16,000નું આયોજન છે। બેઠકમાં મુલાકાતીઓ ખાસ કરીને યુવાનોને શ્રમદાન અને સેવા પ્રવૃત્તિઓમાં જોડાવાના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા વિમર્શ થયો હતો, જેથી બાપુના આદર્શોને વધુ વ્યાપક રીતે જીવંત રાખી શકાય। તો તમે આ સમગ્ર ઘટના વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।